ચાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મેથ્સની અંદર ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 14.2 નો ક્વેશ્ચન નંબર 1 જોઈએ. તો પહેલા ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે કે ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથના વિગત નીચે મુજબ છે. અહીં આપણને ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગત આપવામાં આવી છે. બરાબર, તેમાં આપણે જોઈ શકીએ છીએ A ગ્રુપ, B ગ્રુપ, O ગ્રુપ અને AB ગ્રુપ એમ ચાર બ્લડ ગ્રુપની માહિતી આપણને અહીં આપી છે. અને આપણને પૂછ્યું છે કે આ માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવો. આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે. સૌથી વધુ સામાન્ય એટલે કે સૌથી વધુ રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થીઓ કયા છે. સૌથી વધુ કયું રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થીઓ સૌથી વધુ છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે, એટલે એવું કયું રુધિર જૂથ છે કે જે ધરાવતા વિદ્યાર્થીઓ સૌથી ઓછા છે. તે બે બાબતો આપણને પૂછી છે. તો સૌપ્રથમ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દર્શાવવા માટે આપણી પાસે બે માહિતી છે. અહીં એક માહિતી છે 30 વિદ્યાર્થીઓ, એટલે કે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે, અને બીજું છે રુધિર જૂથ. આપણી પાસે બે માહિતી છે, તેના હિસાબે આપણે શું કરીએ, કોષ્ટક બનાવીએ. તો આપણે બાબત લઈએ રુધિર જૂથની, બીજી બાબત આપણે લઈએ વિદ્યાર્થીઓની સંખ્યા. અહીં મિત્રો આપણને જે પણ રુધિર જૂથ આપ્યા છે તેમાં આપણે જોઈએ તો આપણને રુધિર જૂથ A આપ્યું છે, B આપ્યું છે, O આપ્યું છે અને AB. આ ચાર રુધિર જૂથ આપણને આપ્યા છે. ત્યારબાદ એમના વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણે જોઈએ કે આ 30 વિદ્યાર્થીઓના જૂથમાંથી A રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે. તો A રુધિર જૂથ આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. તો A રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે, 9 છે. ઓકે. B રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે, 1 2 3 4 5 6 છે. તો B રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થીઓ 6 છે. O રુધિર જૂથ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આપણે લખી દઈએ 12 વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું રુધિર જૂથ O છે. AB રુધિર જૂથ 1 2 અને 3. AB રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, 3 છે. આપણે જાણીએ છીએ કે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, 30 છે. તો આપણે જે વિદ્યાર્થીઓની સંખ્યા લખી છે એ બરાબર છે કે નહીં ચેક કરી લઈએ. 9 ને 6 15, 15 ને 10 25 ને 2 27, 27 ને 3 30. બરાબર, એટલે કે અહીં કુલ ટોટલ આપણને 30 વિદ્યાર્થીઓની સંખ્યા મળી ગઈ. આપણને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવા કીધું હતું, આપણે બનાવી લીધું. બરાબર. હવે આગળ આપણને કીધું છે આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે. તો આપણે જોઈએ આની અંદર સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓની અંદર કોમન હોય એવું રુધિર જૂથ કેવું છે, તો 12 વિદ્યાર્થીઓમાં કોમન હોય એવું રુધિર જૂથ છે O. બરાબર, એનો મતલબ રુધિર જૂથમાં O રુધિર જૂથ એ સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ હશે. બરાબર, તો આપણે લખીએ રુધિર જૂથ
ઓ સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ છે। બરાબર મિત્રો, સૌથી વધુ સામાન્ય એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓમાં કોમન હોય તેવું રુધિર જૂથ। બીજું જોઈએ, કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે એટલે કે રેરલી, અમુક વિદ્યાર્થીઓની અંદર જ હોય, એકદમ ઓછા વિદ્યાર્થીઓની અંદર હોય તેવું રુધિર જૂથ કેવું છે? તો આપણે જોઈ શકીએ 3 એબી રુધિર જૂથ એવું છે જે સૌથી વધુ અસામાન્ય છે એટલે કે સૌથી ઓછા વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ શું છે? એબી છે। તો લખીએ અહીં રુધિર જૂથ એબી સૌથી વધુ અસામાન્ય રુધિર જૂથ છે। તો બરાબર મિત્રો, આપણે જે ક્વેશ્ચન આપેલો હતો 30 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપની માહિતી આપી હતી, જેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરવાનું હતું અને બે પ્રશ્નોના જવાબ તે કોષ્ટકના આધારે આપણે આપવાના હતા। તો આ રીતે આપણે આન્સર આપી દીધો। બરાબર મિત્રો, એકદમ સરળ એક્ઝામ્પલ છે। થેન્ક યુ। હવે જોઈએ બીજો ક્વેશ્ચન। બીજા ક્વેશ્ચનની અંદર 40 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ છે। અહીં આપણને 40 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાન આપવામાં આવ્યું છે અને આપણે પૂછ્યું છે કે ઉપરોક્ત માહિતીને 0.5 ના જેમાં 5 આવેલો નથી તેવો પહેલો વર્ગ લંબાઈ લઈ 5 ની વર્ગ લંબાઈ લઈ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો અને આ કોષ્ટકની રજૂઆત પરથી તમે કઈ મુખ્ય બાબતો તારવશો તે આપણે જણાવવાનું છે। સૌપ્રથમ મિત્રો આપણે અહીં આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે। આવૃત્તિ કોષ્ટક બનાવવાની અંદર આપણે કઈ બાબતોનો સમાવેશ થશે તેનો વિચાર કરીએ। તો ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો અહીં આપણે 40 ઇજનેરો આપ્યા છે એટલે કે ઇજનેરોની સંખ્યા આપી છે 40। બીજું આપણે વાત કરી છે ઘરેથી નોકરીનું સ્થાનનું અંતર, બરાબર, અંતરની વાત કરી છે, આપણને બધા અંતરો આપ્યા છે। તો બીજી માહિતી આપણી પાસે છે ઇજનેરોના ઘરેથી નોકરીના સ્થાન વચ્ચેના અંતરની। એમ આપણી પાસે બે માહિતી થઈ, એક ઇજનેરોની ટોટલ સંખ્યા 40, બીજી માહિતી થઈ અંતરની, બરાબર। આ બે માહિતી આપણને અહીં આપવામાં આવી છે। તો આપણે એના આધારે કોષ્ટક બનાવીએ। સૌપ્રથમ એક લઈએ આપણે અંતર, જે અંતર આપણને આપવામાં આવ્યું છે કિલોમીટરમાં। ત્યારબાદ મિત્રો અહીં આપણે વર્ગ લેવાનો છે, બરાબર, અને જ્યારે વર્ગ લેવાનો હોય ત્યારે તેના આવર્ત કોષ્ટકની અંદર આવૃત્તિ ચિહ્ન આવશે, બરાબર। આપણે આવૃત્તિ ચિહ્ન વિશે ભણ્યા, તે આવૃત્તિ ચિહ્ન આવશે। તો અંતર પછી આવૃત્તિ ચિહ્ન અને ત્રીજો આવશે ઇજનેરોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે મિત્રો। તો અહીં આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું। બરાબર મિત્રો, આટલી બાબત આપણે આવી ગઈ। આપણે અંતર આપ્યું છે, આપણે ઇજનેરોની સંખ્યા આપી છે અને અહીં આપણે વર્ગ લખવાના છે। વર્ગ લખવાના છે એટલે આવૃત્તિ ચિહ્ન આપણે ખાનું બનાવી દીધું। હવે અંતરને આપણી પાસે 40 અંતરો છે, 40 એ 40 અંતર આપણે દર્શાવી ના શકીએ, તો કેવી રીતે દર્શાવવાનું છે તેની માહિતી આપણને આપી છે। આપણે કીધું છે કે ઉપરોક્ત માહિતીને 0.5 નો પહેલો વર્ગ લો। પહેલો વર્ગ આપણે શું લેવાનો છે? 0.5 નો લેવાનો છે। તો આપણે લઈ લઈએ પહેલો વર્ગ 0.5
બીજો આપણે બ્રેકેટમાં કીધું છે 5 આવેલો નથી, બરાબર. 5 આવેલો નથી એનો મતલબ એવો થશે કે આ વર્ગના ઇજનેરોની સંખ્યા જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે 5 ને આપણે અવગણવાનું છે. આપણે વર્ગોની અંદર બે બાબતો જોઈ. બે પ્રકારના વર્ગો છે. એક છે અનાચ્છાદિત વર્ગો એટલે કે એકબીજા પર ઓવરલેપ ન થતા હોય તેવા વર્ગો. બીજા જોયા આપણે સતત વર્ગો, બરાબર. સતત વર્ગો એ એકબીજા પર ઓવરલેપ થાય છે, બરાબર. એકબીજા પર પહેલા વર્ગનો ઉધ્વ સીમા બીજા વર્ગની શું થાય છે અંતઃ વર્ગ સીમા થાય છે. એ પ્રકારના સતત વર્ગો આપણે જોયા. તો અહીં 0 5 પછી 5 થી 10 10 થી 15 આ પ્રકારના જે વર્ગો છે જેમાં પહેલા વર્ગનો ઉધ્વ સીમા બીજા વર્ગની અંતઃ સીમા બને, બીજા વર્ગની ઉધ્વ સીમા ત્રીજા વર્ગની અંતઃ સીમા બને. આ પ્રકારના જે વર્ગો છે આ વર્ગોને આપણે સતત વર્ગો કહીએ છીએ. અને આ વર્ગોની અંદર આ જે ઉધ્વ વર્ગ સીમા છે તેને આપણે ધ્યાનમાં લેતા નથી. જ્યારે એમના સામેની આવૃત્તિ આપણે દર્શાવતા હોઈએ, વર્ગોની સામે આવૃત્તિ દર્શાવતા હોઈએ ત્યારે આપણે ઉધ્વ સીમાને ધ્યાનમાં લેતા નથી. એટલે અહીં આપણે જે કીધું છે કે 5 આવેલો નથી એનો મતલબ શું થશે કે અહીં આ સતત વર્ગો દર્શાવવાના છે. બીજો આપણે એ પણ કીધું છે કે 5 ની વર્ગ લંબાઈ લો, બરાબર. એટલે આમની વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ 5 5 નું હોવું જોઈએ. તો અહીંથી આપણે જોઈએ તો 0 1 2 3 4, બરાબર. 5 ને આપણે લેતા નથી તો 0 થી લઈને 4 એટલે 5 થઈ ગયા. તો 5 વર્ગ લંબાઈ એની થઈ ગઈ. 5 થી 10 તો 5 6 7 8 9, બરાબર. 10 ને લેતા નથી 9 સુધી લઈએ તો 5 એની વર્ગ લંબાઈ થઈ ગઈ. 10 થી 15 લઈએ તો 10 11 12 13 14, બરાબર. તો એ પણ પાસ થઈ ગઈ. 15 આપણે લેતા નથી. તો આ પ્રમાણે આપણા વર્ગો આપણે અહીં બનાવવાના છે. બીજું, વર્ગો લખતા પહેલા આપણી પાસે એ માહિતી હોવી જોઈએ કે નાનામાં નાનો સંખ્યા કઈ છે, અહીં નાનામાં નાનું અંતર કયું છે અને મોટામાં મોટું અંતર કયું છે. તેનાથી આપણે વર્ગો ક્યાં સ્ટોપ કરવાના છે, બરાબર, તે આપણને ખબર પડશે. પહેલો વર્ગ આપ્યો છે એટલે નાનામાં નાનો તો પ્રશ્ન નથી, પરંતુ આપણે આગળ ક્યાં સુધી આ વર્ગો લેવાના છે તે આપણી પાસે માહિતી હોવી જોઈએ, બરાબર. તેના માટે સૌથી મેક્સિમમ અંતર જે હશે, વધારેમાં વધારે અંતર, તે આપણે જાણવું પડશે. તો આપણે આપેલી માહિતીમાં આપણે જોઈએ સૌથી મોટું અંતર કયું છે. તો આપણે અહીં જોઈએ 19 છે મોટા. 19 થી મોટું કોઈ છે તો કે હા 25 19 થી પણ મોટા છે. આગળ જોઈએ તો 32 એ બધા કરતા મોટા દેખાય છે, બરાબર. તો અહીં જે 32 છે, બરાબર, આ 32 એ શું છે આ તમામ અંતરોની અંદર સૌથી મોટું અંતર છે. તો આપણે જે વર્ગો બનાવીએ છીએ તેની અંદર 32 આવી જાય તે પ્રકારના વર્ગો આપણે લેવા પડે. તો આપણે 10 થી 15 ની અંદર તો 32 નહીં આવે તો આગળ વધારીએ 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. હવે આ 30 થી 35 ની વચ્ચે, બરાબર, 30 થી લઈને 34 સુધીમાં શું થશે 32 આવી જશે. તો આની આગળ આપણે વર્ગો લખવાની જરૂર ખરી, બરાબર. આપણે એનાથી આગળ વર્ગો લખવાની જરૂર નથી. આપણે જે પણ અંતરો આપ્યા છે તે બધા આની અંદર આવી જશે. તો અહીં આપણા વર્ગો અટકાવી દઈએ. હવે આગળ જોઈએ હવે અહીં આપણા વર્ગો તૈયાર થઈ ગયા. આવૃત્તિ ચિહ્ન માટે આપણી પાસે આવૃત્તિની સંખ્યા જોઈશે. આવૃત્તિની સંખ્યા હશે તો ચિહ્ન દોરી શકીશું. આવૃત્તિ આપણે ક્યાંથી મળશે તો આપેલ માહિતી પરથી. હવે આપણને આપેલી માહિતીને ઇજનેરોની આવૃત્તિ તરીકે અહીં આપણે દર્શાવવાની છે, બરાબર. કોને ધ્યાનમાં રાખીને અંતરોને ધ્યાનમાં રાખીને આપણે જોવાનું છે કે 0 થી લઈને 4 5 ને ગણવાના નથી. તો 0 થી લઈને 5 કિલોમીટરની અંદર કેટલા ઇજનેરોનું નોકરીનું સ્થાન છે, ઘરથી લઈને નોકરીનું સ્થાન કેટલા કિલોમીટર, કેટલા ઇજનેરોનું એવું છે જે 0 થી લઈને 4 સુધીમાં આવે છે. તો આપણે જોઈએ તો અહીંયા 3 1
2 3 4 5 તો અહીં 5 ઇજનેરો એવા છે કયા કયા આ 1 2 3 4 અને આ 5 આ 5 જે સ્થાન છે કિલોમીટર છે આ 5 કિલોમીટર એવા છે કે જે 0 થી લઈને 4 ની વચ્ચે આવે છે બરાબર એટલે કે 5 ઇજનેરો આ 40 ઇજનેરમાંથી 5 ઇજનેરો એવા છે કે જેમનું ઘરેથી નોકરીનું સ્થાન વચ્ચેનું અંતર 0 થી લઈને 4 કિલોમીટર એટલે કે 5 કિલોમીટર કરતાં ઓછું છે બરાબર પહેલી બાબત આપણને શું બતાવે છે 5 ઇજનેરોનું કામના સ્થાનથી ઘર વચ્ચેનું અંતર કેટલું છે 5 કિલોમીટર કરતાં ઓછું છે એવા બાબત આપણને બતાવે છે આગળ જોઈએ 5 થી 10 એટલે 10 ને નથી લેવાનો તો 5 થી લઈને 9 સુધીના તો 1 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર તો આ જે 11 ઇજનેરો છે બરાબર તેમનું નોકરીનું સ્થાન 5 થી લઈને 9 કિલોમીટરની અંદર છે આગળ જોઈએ 10 થી 15 10 થી 15 તો 10 પોતે પણ આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો તે પણ કેટલા છે 11 છે મિત્રો 15 ઉર્ધ્વ વર્ગ સીમા છે તો આપણે અહીં જોયું આપણે 15 આપ્યા છે પરંતુ 15 ને આપણે લેવાના નથી 15 નો સમાવેશ ક્યાં થશે તેના આગળના 15 થી શરૂઆત થતા વર્ગની અંદર આવશે આગળ જોઈએ 15 થી 20 તો અહીં 1 2 3 4 5 6 7 8 9 બરાબર તો 9 ઇજનેરોની સંખ્યા એવી છે જે કેવી છે 10 થી લઈને 15 થી લઈને 20 ની વચ્ચે છે 20 થી 25 તો 1 20 થી 25 ની વચ્ચે એટલે કે 20 થી લઈને 24 ની વચ્ચે માત્ર અને માત્ર એક આપણને જોવા અહીં મળે છે તો આપણે લખી દઈએ 1 25 થી 30 ની વચ્ચે 1 પણ એક જ છે 30 થી 35 ની વચ્ચે તો 30 થી 35 ની વચ્ચે 1 2 માત્ર આપણી પાસે બે આવૃત્તિ એવી છે જે 30 થી 35 ની વચ્ચે એટલે કે 30 થી લઈને 34 સુધીની અંદર આવે છે તો આપણે ઇજનેરોની સંખ્યા અને આવૃત્તિ સ્વરૂપે અહીં દર્શાવી દીધી બરાબર આવૃત્તિ શું દર્શાવે છે ઇજનેરોની સંખ્યા દર્શાવે છે હવે નેક્સ્ટ કામ આપણે શું કરવાનું છે આનું ટોટલ કરવાનું આપણને ખબર છે ટોટલ ઇજનેરોની સંખ્યા 40 છે આનું ટોટલ કરીને જોઈએ જેથી કરીને આપણે કોઈ અહીં આપણને ગણવાનું રહી ગયું હોય તો તે અહીં આપણને ખબર પડી જાય 11 ને 5 16 16 ને 10 26 ને 27 27 ને 9 27 ને 9 થશે 36
37 38 39 40 તો અહીં આપણા ઇજનેરોની સંખ્યા થઈ ગઈ 40 એટલે આપણે જે આવૃત્તિ દર્શાવી છે બરાબર તેમાં કોઈ પણ આવૃત્તિ ગણવાની આપણે બાકી રહી ગઈ નથી હવે આવૃત્તિની ચિહ્ન દોરી દઈએ 5 એને આપણે આ રીતે દર્શાવીએ છીએ 1 2 3 4 5 11 ને 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 1 2 3 4 5 6 7 8 9 10 and 11 1 2 3 4 5 6 7 8 9 1 1 અને 1 તો આ રીતે આપણે એની આવૃત્તિ દર્શાવી દીધી બરાબર ચલો આવૃત્તિ કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું હવે મિત્રો જે પોઈન્ટ છે તે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોષ્ટકની રજૂઆત પરથી તમે કઈ મુખ્ય બાબતો તારો છો બરાબર મિત્રો આ બાબત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમને આની તારવણી કરતા આનું અર્થપૂર્ણ તારણ કરતા હોવું જોઈએ તો આની અંદર કઈ કઈ બાબતોનું તારણ તમે કાઢી શકશો તો જરા ધ્યાનથી જુઓ અહીં આપણે કઈ કઈ બાબત જાણવા મળે છે અહીં આપણે જોશું તો અહીં આપણે ટોટલ 1 2 3 4 5 6 7 વર્ગો આપ્યા છે તો આપણે સાથે 7 વર્ગો માટે 7 બાબતો પણ લખી શકીએ બરાબર પરંતુ જો 7 બાબતો ના લખવી હોય થોડી ઓછી બાબતો લખવી હોય તો તેને આપણે શું કરવું પડે થોડા મિક્સ કરવા પડે જેમ કે પહેલી આવૃત્તિની વાત કરું તો પહેલી આવૃત્તિની અંદર 5 ઇજનેરોની સંખ્યા આપી છે આ 5 ઇજનેરો કેવા છે કે જેમનું તેમના ઘરેથી નોકરીનું સ્થાન 5 કિલોમીટર કરતાં ઓછું છે તો એક આપણી માહિતી આ થશે કે આ ટોટલ 40 ઇજનેરોમાંથી 5 ઇજનેરો એવા છે કે જેમનું નોકરીથી ઘરનું સ્થાન કેટલું છે 5 કિલોમીટર કરતાં ઓછું છે એક આ માહિતી થઈ ગઈ બરાબર જે આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી કહી શકીએ કે સૌથી નજીક ઘર અને નોકરી વચ્ચેનું સ્થાન ધરાવતા ઇજનેરોની સંખ્યા કેટલી છે તો કે 5 એક અર્થપૂર્ણ તારણ થઈ ગયું બીજો આપણે જોઈએ તો આ જે બીજો વર્ગ ત્રીજો વર્ગ અને ચોથો વર્ગ છે તેની અંદર આપણને આવૃત્તિની સંખ્યા બહુ વધારે દેખાય છે 11 અને 9 આ ત્રણ વધારે દેખાય છે એનો મતલબ એવું થશે કે આ ત્રણની અંદર જે ઇજનેરો આવે છે તેમનું અંતર થોડું સરખું છે બરાબર આ ત્રણ જે છે આવૃત્તિઓ એમનું અંતર એક સરખું છે લગભગ બરાબર વધારે અંતર નથી બરાબર તો અહીં આપણે જોઈએ તો 11 2 22 અને 9 31 આ 31 ઇજનેરો એવા છે જેમનું નોકરીનું સ્થાન 5 કિલોમીટર અથવા 5 કિલોમીટરથી વધુ અને 20 કિલોમીટરથી ઓછું છે બરાબર 31 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાન 5 કિલોમીટર અથવા 5 કિલોમીટરથી વધુ અને 20 કિલોમીટરથી ઓછા અંતરે છે આપણે બીજી એક આ માહિતી દર્શાવી શકીએ જેથી આપણે આને અલગ અલગ લાંબી માહિતી ના દર્શાવી શકીએ અને ટૂંકું કરી દઈએ ત્યારબાદ બાકી રહેતા નીચેના ત્રણ આવૃત્તિઓ વર્ગો વિશે જોઈએ તો અહીં આપણને 1 2 અને 2 4 આ ચાર આવૃત્તિઓ આપણને મળે છે એમનો આપણે વર્ગ જોઈએ તો આપણે જોઈ શકીએ કે એનું અંતર 20 થી શરૂ થાય છે તે 35 સુધીનું છે તો આપણે આના માટે લખી શકીએ કે ચાર ઇજનેરો એવા છે કે જેમનું ઘરેથી નોકરીનું સ્થાન 20 કિલોમીટર અથવા 20 થી વધુ કિલોમીટર અને 35 થી ઓછા કિલોમીટરની વચ્ચે છે બરાબર 5 થી 35 થી ઓછા કિલોમીટર અંતરે નોકરીનું સ્થાન આવેલું છે બરાબર તો આપણે ત્રણ માહિતી આપણે અહીં તારવી પહેલી માહિતી તારવી કે 5 કિલોમીટર થી ઓછા 5 ઇજનેરો એવા છે જે 5 કિલોમીટર થી ઓછા અંતરે નોકરીનું સ્થાન અને ઘર વચ્ચેનું અંતર એટલું છે 11 22 અને 9 31 ઇજનેરો એવા છે કે જેમનું ઘરેથી નોકરીનું સ્થાન 5 કિલોમીટર અથવા 5 થી વધુ અને 20 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે બીજી બાબત આપણે જોઈએ કે ચાર ઇજનેરો એવા છે કે જેમનું ઘરેથી નોકરીનું સ્થાન 20 કિલોમીટર અથવા 20 થી વધુ કિલોમીટર અને 35 થી ઓછા કિલોમીટરની અંદર આવે છે તો
આ માહિતી આપણે મુખ્ય બાબતો તારવણીની અંદર લખી શકીએ. તો પહેલી લખીએ કે 5 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાનનું અંતર 5 કિલોમીટર કરતાં ઓછું છે. 5 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાન 5 કિલોમીટર કરતાં ઓછું છે. એક ઇમ્પોર્ટન્ટ બાબત આપણે આ તારવી. બીજી બાબત એ તારવી કે 31 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાન યા તો 5 કિલોમીટર અથવા 5 કિલોમીટરથી વધુ અને ક્યાં સુધી છે તો કે 20 કિલોમીટર કરતાં ઓછું છે. વધુ અને 20 કિલોમીટરથી ઓછા અંતરે છે. 31 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાન 5 કિલોમીટર અથવા 5 કિલોમીટરથી વધુ અને 20 કિલોમીટરથી ઓછા અંતરે છે. આ એક ઇમ્પોર્ટન્ટ બાબત તારવી. ત્રીજી કઈ બાબત તારવી કે 4 ઇજનેરો એવા છે કે જેમનું ઘરેથી નોકરીનું સ્થાન 20 કિલોમીટર અથવા 20 થી વધુ કિલોમીટર અંતરે છે. આપણે લખીએ 4 ઇજનેરોનું ઘરેથી નોકરીનું સ્થાન 20 કિલોમીટર અથવા 20 કિલોમીટરથી વધુ અને 35 કિલોમીટરથી ઓછા અંતરે છે. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણને 40 ઇજનેરોની જે માહિતી આપી હતી, બરાબર, એ માહિતીનો ઉપયોગ કરીને આપણે આવૃત્તિ કોષ્ટક પણ બનાવ્યું અને આવૃત્તિ કોષ્ટક પરથી આપણે યોગ્ય મુખ્ય બાબતોનું તારણ કાઢ્યું. જે 3 મુખ્ય બાબતો આપણે અહીં લખી છે. બરાબર મિત્રો. તો આપણે સમજી ગયા છે કે કેવી રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થાય અને કેવી રીતે તેના પરથી આપણે માહિતી તારવણી કરી શકીએ. ના સમજ પડી હોય તો એક્ઝામ્પલ જાતે કરવાનો પ્રયત્ન કરવો, વિડિયો ફરીથી જોવો અને સમજી લેવો. ચલો સ્ટુડન્ટ્સ, હવે જોઈએ સ્વાધ્યાય 14.2 નો ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનની અંદર આપણને આપ્યું છે કે 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે મુજબ છે. 30 દિવસના એક શહેરના સાપેક્ષ ભેજની માહિતી ટકાની અંદર આપણને આપી છે અને આપણને કહે છે કે બે વર્ગ 84 થી 86 88 પ્રમાણે લેવાનું છે અને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. આ માહિતીનું આ બંને વર્ગો પ્રમાણેનું એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે અહીં બનાવવાનું છે. આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે. આ જે માહિતીઓ આપી છે આપણને સાપેક્ષ ભેજની, એ કયા મહિનાની અથવા કયા ઋતુની છે તે આપણે જણાવવાનું છે. અને આ માહિતીનો વિસ્તાર શું છે, આ માહિતી કેટલો વિસ્તાર ધરાવે છે, કેટલા પર્સન્ટેજની છે, બરાબર, કેટલાથી કેટલાની છે તે આપણે આ બતાવવાનું છે. તો સૌપ્રથમ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીશું. આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવા માટે આપણી પાસે માહિતી જોઈએ, બરાબર. તો માહિતી આપણી પાસે આપી છે. આપણને આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર આપણી પાસે બે માહિતી છે. એક છે 30 દિવસનો એક મહિનો, એટલે કે આપણી પાસે દિવસોની સંખ્યા છે. બીજી માહિતી છે આપણી પાસે શહેરના સાપેક્ષ ભેજની, બરાબર, સાપેક્ષ ભેજની ટકામાં આપણી પાસે માહિતી છે. તો તેના આધારિત આપણે કોષ્ટક બનાવીશું. જે વર્ગો લેવાના છે તેને આપણે આ તરફ લઈશું
તો અહીં સૌપ્રથમ આપણે લઈએ સાપેક્ષ ભેજ, જે સામા છે ટકામાં છે. ત્યારબાદ અહીં આપણે વર્ગો લેવાના છે, તો આવૃત્તિ ચિહ્ન પણ આવશે. આવૃત્તિ ચિહ્ન. ત્યારબાદ ત્રીજી બાબત આવશે દિવસોની સંખ્યા. દિવસોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે મિત્રો. હવે સાપેક્ષ ભેજને આપણે આ વર્ગોની અંદર લેવાનું છે એવું આપણને કીધું છે. તો આપણે લખીએ. સૌપ્રથમ આપણને આપ્યું છે 84, 86, બીજું આપ્યું છે 86 અને 88. આ બંને વર્ગોને જોતા આપણે શું અનુમાન લગાવી શકીએ કે આ બંને કેવા પ્રકારના વર્ગો છે? આપણી પાસે બે પ્રકારના છે, તેમાંથી કયા પ્રકાર છે? 86 રિપીટ થાય છે, એના મતલબ આ બંને કેવા છે? અહીં આપણને જે વર્ગો લખવાના છે તે કેવા વર્ગો થશે? સતત વર્ગો થશે. એટલે કે એક વર્ગની ઉર્ધ્વ સીમા તેના પછીના વર્ગની અધર સીમા હશે. બરાબર? તો આ રીતે આપણે આને કન્ટિન્યુ કરવાનું થશે. પરંતુ લાસ્ટ આપણે ક્યાં સુધી એને કન્ટિન્યુ કરવાનું છે તે જાણવા માટે આપણી પાસે એના વધારેમાં વધારે મેક્સિમમ જે પર્સન્ટેજ આપ્યા હશે, બરાબર, તેની માહિતી જોઈશે. તો આપણે અહીં જોઈએ આપણને 98 દેખાય છે. બરાબર? 98.1, 98.6, 90.2. બરાબર? 99.2 સુધીની માહિતી દેખાય છે. 100 ક્યાંય દેખાતા નથી, પણ 99.2 છે, એનો મતલબ આપણે એટલીસ્ટ 100 સુધી આ વર્ગોને લેવા પડશે. બરાબર? 100 સુધી લેવા પડશે. તો આપણે લઈ લઈએ 88, 90, 92, 94, 94 થી 96, 96 થી 98, 98 થી 100. બરાબર? આપણને જે પ્રકારે બે નું વર્ગ લંબાઈ વાળા આપણને વર્ગો આપેલા હતા, તે બે ની વર્ગ લંબાઈ વાળા આપણે વર્ગો લઈ લીધા. આપણે જાણીએ છીએ કે સતત વર્ગો છે. આથી 86, 88, 90, 92, 94, 96, 98, 100 આ જે જમણી બાજુના વર્ગો છે ઉર્ધ્વ વર્ગ સીમા, તેને આપણે દિવસોની સંખ્યામાં ગણવાના નથી. ઓકે? તો હવે આપણી પાસે આવૃત્તિ તૈયાર થઈ ગઈ. આપણી પાસે વર્ગો તૈયાર થઈ ગયા. વર્ગ આધારિત હવે આપણે આવૃત્તિ જોઈએ. અહીં આવશે કુલ. તો હવે જોઈએ 84, 85, 86 લેવાના નથી. તો 84 અને 85 અથવા એમની વચ્ચે કયા પર્સન્ટેજ આવે છે, બરાબર, તે આપણી અહીં આવૃત્તિ થશે. તો 84 અને 85 જોઈએ આપણે. તો અહીં 86.5 85 કરતા વધી ગયા. અહીં આવે. આગળ જોઈએ, આ પણ વધી ગયા. 84.9 આ જે એક આવું પર્સન્ટેજ છે, બરાબર, બેઝની જે ટકાવારી અહીં છે 84.9 એ આપણી 84 થી 86 ની વચ્ચે આવે છે. 84 અને 85 માં આવે એવું છે. એ સિવાય બીજું કોઈ તો કે નથી. તો એવા આપણને કેટલી આવૃત્તિ મળી? એક જ મળી. તો આપણે લખી દઈએ અહીં 1. આ એક શું છે? 84 થી 86 ની વચ્ચે વાળી છે. બીજું છે 86 થી 88. તો જોઈએ 88 આપણે ગણવાના નથી, માત્ર 86 અને 87 ગણવાના છે. 86.5 આપણી એક આવૃત્તિ થશે. બીજી તો આપણે એક જ આવૃત્તિ મળે છે. તો આપણે લખી દઈએ 1. આગળ જોઈએ 88 થી 89. તો આ
89.2 એ આપણી આવૃત્તિ થશે. બીજી આપણે 90 લેવાના નથી પણ 90 કરતા નાની લઈ શકીએ. તો બીજી છે આપણી પાસે 89. તો અહીંયા આપણને આવૃત્તિ મળી 2, એક 89.2 અને બીજી 89. ઓકે, તો ત્રીજાની અંદર આપણને 2 આવૃત્તિ મળી. ત્યારબાદ 90 અને 91. તો જોઈએ 90 અને 91 ની અંદર આ 1 2 તો આપણી પાસે 2 જ આવૃત્તિ છે તો આપણે લખી દઈએ 2. ત્યારબાદ 90 થી 92. તો 90 થી 92 ની અંદર આપણને 2 આવૃત્તિ મળી ગઈ. હવે જોઈએ 92 થી 94. તો 92 થી 94 ની અંદર 1 2 3 4 5 6 અને 7. આ 7 આવૃત્તિ આપણને એવી મળે છે જે 92 અને 93 ની અંદર આવે છે. 94 થી 96 એટલે 94 અને 95 જોવાનું થશે. તો આ 1 96.3 આપણે લેશું નહીં કારણ કે 96 ની અંદરની છે. 2 3 4 5 6. બરાબર, તો અહીંયા આપણને ટોટલ 6 આવૃત્તિ એવી મળે છે જે 94 અને 95 ની વચ્ચેની છે. બરાબર, 94 અને 96 ની વચ્ચેની છે. 96 સિવાયની આપણે લઈ શકીએ. આપણે 95.2 લીધા છે, 96 કરતા નાના છે તે લઈ શકાય. એક્ઝેક્ટ 96 હોય 96 કરતા વધારે હોય તે આપણે અહીં લઈ શકીએ નહીં. હવે 96 થી 98 એટલે 98 કરતા નાની અને 96 અથવા 96 થી મોટી તે આપણે લઈ શકીએ. 96 અને 98 કરતા નાની. તો જોઈએ 98 કરતા નાની આ તો બધી મોટી છે. 96 થી મોટી 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા આપણને 7 આવૃત્તિ મળે છે 96 થી લઈને 96 કરતા મોટી અને 98 કરતા નાની હોય તે. 98 થી 100 ની વચ્ચે જોઈએ એટલે કે 98 અને 100 ની અંદરની. તો આ બધી જ આવી જશે. આ 1 2 3 4. બરાબર, તો આ 4 કેવી આવશે 98 થી 100 ની અંદરની. તો હવે આપણે જે આવૃત્તિ લખી છે તે સાચી છે કે ખોટી ચેક કરીએ. આપણી પાસે ટોટલ 30 દિવસો છે તો આમનો સરવાળો કેટલો થવો જોઈએ 30 થવો જોઈએ. 1 2 4 6 6 ને 7 13 13 ને 6 19 19 ને 7 26 26 ને 4 30. એટલે આપણે જે અહીં આવૃત્તિ દર્શાવી છે બરાબર તે આવૃત્તિ કેવી છે કોઈ પણ ગણવામાં બાકી રહ્યું નથી. આપણે ભૂલીએ નહીં તે માટે આ રીતે બોર્ડ પણ ઉપર કરી શકીએ. હવે આવૃત્તિ ચિહ્ન દોરીએ 1 1 2 2 1 2 3 4 5 6 7. ત્યારબાદ 6 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 6 7 1 2 3 4. બરાબર, તો આ રીતે આપણે અહીં આવૃત્તિ ચિહ્ન પણ દર્શાવી દીધા. હવે આગળ આપણે જવાબ આપવાનો છે કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની માહિતી છે.
તો કયા મહિનાની અથવા કયા ઋતુની, કયા મહિનાની શોધવા કરતા કયા ઋતુની છે તે આપણને ખબર પડી શકે. કેમ? કારણ કે અહીં આપણે ભેજ આપ્યો છે, બરાબર. અને અહીં આપણે અવલોકન કરીએ તો જોઈએ કે આ જે 96 થી 94 થી લઈને 100 સુધીના જે ભેજ છે, બરાબર, એ 100 થી વધુ ભેજ આપણને જોવા મળે છે. 7, 14, 20 અને 24, 30 દિવસમાંથી આ 24 દિવસ તો એવા છે કે જે દરમિયાન 100 થી વધુ ભેજ આપણને જોવા મળે છે, બરાબર. ટોટલ 30 દિવસમાંથી 24 દિવસ દરમિયાન ભેજ 100 થી વધુ રહે છે. મતલબ કે આ મહિનો એવો છે કે જે મહિનામાં મેક્સિમમ દિવસોની અંદર ભેજ જોવા મળે છે. તો ભેજ મિત્રો આપણે કઈ ઋતુમાં સૌથી વધારે જોવા મળે? તો એક જ ઋતુ છે ચોમાસું. ચોમાસાની અંદર ભેજ સૌથી વધારે હોય, બરાબર. તો આ મહિનો કયા મહિનાનો છે? તો કોઈ ચોમાસું હોય તેવો મહિનો છે. ચોમાસું 4 મહિના રહે, ભાઈ કયો મહિનો તે આપણે જાણી શકીએ નહીં, એટલા માટે આપણે ઋતુના બેઝ પર જવાબ આપીએ. તો આ ઋતુ કઈ હશે? ચોમાસું હશે. આપણે લખીએ કે અહીં 30 દિવસમાંથી 24 દિવસ સાપેક્ષ ભેજ સૌથી વધુ રહે છે. આથી આ ઋતુ ચોમાસું હશે, બરાબર. આથી આ ઋતુ કયું હશે? ચોમાસું હશે. આગળ જોઈએ આ માહિતીનો વિસ્તાર શું છે. તો માહિતીના વિસ્તાર માટેનો આપણે એક્ઝામ્પલ આગળ જોયો. માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય માઈનસ ન્યૂનતમ મૂલ્ય. કયા મૂલ્યો કે જે આપણે માહિતીમાં આપ્યા છે તે માહિતીનું મહત્તમમાં મહત્તમ મોટા મોટું મૂલ્ય માઈનસ નાનામાં નાનું મૂલ્ય. આપણે લખીએ મહત્તમ મૂલ્ય માઈનસ ન્યૂનતમ મૂલ્ય. આ બંનેની બાદબાકી કરીએ, બરાબર. તો આપણે જે મળે તેને શું કહેવાય? માહિતીનો વિસ્તાર કહેવાય. અહીં આપણી પાસે 30 દિવસો છે. તો 30 દિવસના આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો થોડું મોટું લાંબુ થઈ જાય. તો આપણે ડાયરેક્ટ જોઈને આન્સર આપી દઈએ કે મહત્તમ મૂલ્યમાં કયું છે. તો આપણે જોયું છે 99.2 એ સૌથી મહત્તમ મૂલ્ય છે અહીં 99.2 માઈનસ ન્યૂનતમ મૂલ્ય કયું છે? તો કે 84 અને 86 ની વચ્ચેનું કંઈક હશે. જોઈએ સૌથી ન્યૂનતમ મૂલ્ય આપણી પાસે 86 છે. 86.5 થી નાનું કોઈક છે તો કે હોઈ શકે 84.9. આપણી પાસે 84.9 છે ભેજ ટકામાં, જે કદાચ સૌથી નાનું હોઈ શકે. આપણે બીજું પણ ચેક કરી લઈએ તો આપણે જોઈ શકીશું કે આ જે છે 84.9 એ સૌથી નાનામાં નાનું મૂલ્ય છે. તો આપણે લખી દઈએ અહીં 84.9, બરાબર. અહીં મહત્તમ મૂલ્ય 99.2 માઈનસ ન્યૂનતમ મૂલ્ય 84.9 મળે છે. બાદબાકી કરીને જોઈએ તો 99.2 અને 84.9 ની બાદબાકી તો 12 ની પર 12 આવી હશે. 12 માંથી 9 જાય તો 3 પોઈન્ટ. અહીં 8 માંથી 9 જાય તો 8 માંથી 4 જાય તો 4, 9 માંથી 1 જાય તો 8 જાય તો 1, 14.3, 14.3. તો અહીં માહિતીનો વિસ્તાર આપણને જોવા મળશે 14.3, બરાબર છે મિત્રો. તો આના પરથી આપણે મિત્રો ક્વેશ્ચનમાં જોઈએ તો ક્વેશ્ચનની અંદર આપણને 30 દિવસનો એક મહિનો આપ્યો છે અને જેની અંદર ભેજનું પ્રમાણ ટકાવારીની અંદર 30 દિવસનું આપણને આપ્યું છે. આપણને કીધું છે કે અહીં આ બંને વર્ગ લેવો અને તેના પ્રમાણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તો આપણને જે વર્ગ લેવા કીધો છે તે વર્ગ લેતા આપણે જોઈ શક્યા કે આ સતત વર્ગો છે, બરાબર. જેની અંદર આપેલી માહિતીની અંદર સૌથી મોટું ભેજનું પ્રમાણ 99.2 છે. આથી આપણે વર્ગોને 100 સુધી લખ્યા. ત્યારબાદ વર્ગો આધારિત વર્ગોની આવૃત્તિ આપણે લખી અને પછી એનો સરવાળો કરીને ચેક કર્યું કે 30 દિવસની માહિતી છે
તો આવૃત્તિની સંખ્યા 30 થાય છે કે નહીં. ત્યારબાદ આવૃત્તિ પરથી આવૃત્તિ ચિહ્ન આપણે જોઈએ. આપણને આ મહિનો કઈ ઋતુનો છે એવું પૂછ્યું છે. તો 30 દિવસમાંથી 24 દિવસમાં ભેજ સૌથી વધુ રહે છે, એટલે કે આ મહિનો એવો છે કે જેની અંદર ભેજનું પ્રમાણ વધારે રહે છે. તો ભેજ વધારે કઈ ઋતુમાં રહે? તો કે ચોમાસુની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય, આથી આ ઋતુ ચોમાસું હશે. માહિતીનો વિસ્તાર પૂછ્યો છે. માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો માહિતીના મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય. તો મહત્તમ મૂલ્ય માઈનસ ન્યૂનતમ મૂલ્ય કરીએ તો આપણને 14.3 મળ્યા. આ 14.3 એ માહિતીનો શું થશે? વિસ્તાર થશે. બરાબર. થેન્ક યુ.